મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બનાવશું ભાખરવડી. તો ભાખરવડી બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે, એક વાટકો, મોટો વાટકો આવે એ એક લીધો છે આપણે. ને મોણ દેવા માટે આપણે તેલ લીધું અને અડધી ચમચી આપણે અજમા લીધા છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે આપણે. એ આપણે આમાં મોણ દેવાનું. અને મસાલો બનાવવા માટે આપણે આ 1 ચમચી ચટણી લીધી છે, થોડીક આપણે હળદર લીધી છે અને થોડીક આપણે વઘાયણી લીધી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે. અને આ આપણે સૂંઠ પાવડર લીધો છે, આ આપણે ઊંટનો આવે એ છે, આ અડધી ચમચી લીધો છે અને 2 ચમચી આપણે ખાંડ લીધી છે. આપણે આખું જીરું લીધું છે 1 ચમચી મોટી, 1.5 ચમચી આપણે ધાણા લીધા, 1 ચમચી વરિયાળી લીધી છે અને 1.5 ચમચી આપણે આ તલ સફેદ લીધા અને આ ટોપરાનું ચીણ લીધું છે આપણે 1 ચમચી. અને આ આપણે લીધી છે ચટણી. તો ચટણીની રેસીપી આ તમને આપણી ચેનલમાં મળી જાય. ગોળ અને આંબલીની ચટણી છે. અને આપણે પાણી જોહે અને તળવા માટે તેલ જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો લોટને આપણે સાળી લેવું. આપણે ચણાનો લોટ છે 2 ચમચી નાખશું. તો આપણે આમાં થોડુંક મીઠું નાખશું, થોડુંક આપણે મસાલામાં નાખશું. આપણે અજમા લીધા છે એને આ રીતે ક્રશ કરીને નાખી દઉં આમાં. બધું મિક્સ કરી લેવું. અને આ આપણે મોણ લીધું છે એ નાખશું. બહુ ઝાઝું નહીં નાખીએ, આપણે 2 થી 3 ચમચી જ નાખશું. તો આ રીતનું આપણે મોણ દેવાનું છે, આ રીતનું. તો થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું. તો લોટને આપણે બાંધી લેવું. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે, આનો રોટલી જેવો આમ. તો આને આપણે હવે ઢાંકીને રહેવા દઈશું 5 મિનિટ. હવે આપણે આ મસાલો શેકી લેવું. ગેસ ચાલુ કરશું. આપણે આમાં જીરું નાખી દેવું. આપણે ધાણા નાખી દેવું અને આ આપણે વરિયાળી નાખી દેવું. હવે આપણે આને શેકી લેવાના છે થોડા થોડા. તો એમાં આપણે આ તલ છે એ નાખી દેવું. આળા માળા જ શેકવાના છે આપણે. અને આ આપણે ટોપરું નાખી દેવું. તો હવે આપણે આ શેકાઈ ગયા છે આપણા ધાણા મસાલો બધોય. તો એને આપણે આને આપણે કાઢી લેવું. આમાં આ ડીશમાં કાઢી લેવું.
તો આને આપણે ઠરવા દેવું, ઘડીક આપણે આને ઠરવા દેવું. હવે આપણે આ ઠરી ગયું છે તો મિક્સર જારમાં આપણે આને કાઢી લેવું. આપણે પીસવાનું છે આને, પણ દરદરું પીસવાનું છે આપણે આને. અને કાઢી લેવું મિક્સરમાં. હવે આપણે આ મિક્સરમાં કાઢી લીધું દરદરું. તો હવે આપણે આ બધો મસાલો એમાં નાખવાનો છે. તો પહેલાં આપણે ચટણી નાખીશું. આપણે હળદર નાખી દેવું આમાં. આપણે વઘાયણી નાખી દેવું. અને આપણે આ સૂટ પાવડર લીધો છે એ નાખી દેવું. હોઠનો લીધો છે એ 2 ચમચી આપણે ખાંડ લીધી છે એ નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું. તો હવે આપણે આને એક આટો આમાં ફેરવી લેવું. હવે આપણે આપણો મસાલો આ રીતનો તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો જ રાખવાનો દરદરો આપણે. આને આપણે કાઢી લેવું. આમાં આપણે ઠલવી લઈશું આમાં. હવે આપણે લોટને જોઈ એકદમ મસ્ત બની ગયો છે આપણો લોટ. પછી જ આપણે તેલવાળો હાથ કરીશું. મસ્ત બની ગયો છે. તો આપણે આના 2 લોયા બનાવશું આ રીતે. આને આપણે ભાખરી બનાવીશું. હવે આપણે આમાં કોરો લોટ વેરશું. એકદમ સરસ આપણે વણી લેવાની છે. રોટલી મોટીથી કરી લેવાની છે. આ રીતે રોટલી આપણે મોટીથી બનાવી લેવું. આ રીતનું આપણે વણવાનું, એકદમ સરસ પાતળું. આ રીતે હવે આપણે આને કટિંગ કરશું. સાઈડમાંથી આપણે લઈ લેવું આ રીતે. કાપી નાખો જરી. હવે આપણે આ ચટણી છે એ લગાડવાની છે આમાં. આંબલીની ચટણી આવે ને એ આ રીતે આમ લગાડી દેવાની. હવે આપણે આ મસાલો છે એ વેરવાનો આમાં. હવે આપણે આમાં આછું વેવણું ફેરવી દેવું, એટલે છોટી જાય એમ મસાલો બધો આપણો.
હવે આપણે આને મિક્સ કરવાનું છે. આ રીતે આપણે રોલ વાળવાનો છે આનો. હવે આપણે આને કટિંગ કરવાનું છે. બે બાજુની સાઈડ આપણે આમ કાઢી લેવું. તો આપણે આ બે સાઈડની કાઢી લીધી છે. તો હવે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે એકદમ મસ્ત આ રીતે. પછી આપણે ધીમે ધીમે આને આમ દબાવી દેવાનું છે, બહુ ઝાઝું નહીં, ધીમે ધીમે એટલું આ રીતે. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આ રીતે આપણે રોલ બનાવી અને આપણી ભાખરવડી આપણે બધી બનાવી લેવું. પછી આપણે એને ફ્રાય કરવાની છે. તો આપણે આ ભાખરવડી બધી આપણી બની ગઈ છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. ગેસ ચાલુ કરશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ બહુ ગરમ નથી થવા દેવાનું, મીડિયમ તેલમાં આપણે તળવાના છે. તો તેલને ગરમ થવા દેવું. તો હવે આપણે તેલ સેજ ગરમ થયું છે, જોઈએ આપણે. જો આ રીતનું તેલ થાય એટલે આપણે ભાખરવડી એમાં નાખીશું. તો આમાં જેટલી આવે એ પ્રમાણે આપણે આમાં નાખશું. પહેલાં આપણે એટલી તળી લે. આપણે હાવ ધીમો ગેસ રાખવાનો છે. ગોલ્ડન જેવું થાય એટલે આપણે આમ ફેરવી લેવાનું આ રીતે. જો આ રીતની આપણે ક્રિસ્પી બનાવવાની છે. તો જો એકદમ સરસ તળાઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લેવું અને બધી આ રીતે આપણે તળી લેશું. તો હવે આપણે આ તળાઈ ગઈ છે બધી. આપણે ગેસ બંધ કરી દેવું અને આને આમાં લઈ લેવું આપણે. એકદમ મસ્ત તળાઈ ગઈ છે. તો આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેવું. આમાં એકદમ મસ્ત થઈ ગઈ છે. એકદમ સરસ કડકડી થઈ ગઈ. જો આપણે એક તોડીને બતાવીએ. જો મસ્ત થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી ભાખરવડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ભાખરવડી.